નમસ્કાર. આજે આપણે ધોરણ 10 માં દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ નંબર 3 વિશે અભ્યાસ કરીશું. પહેલા તો એમ છે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું? દ્વિચલ જેમાં બે ચલ આવેલા હોય ને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. હું અહીં એક્ઝામ્પલ આપીશ, પણ અત્યારે સાવ નીચે એક્ઝામ્પલ એક એક આપીશ. પેલું તો દ્વિચલ સમીકરણ પહેલા એક ચલ સુરેખ સમીકરણનો અભ્યાસ ખબર હોવી જોઈએ. હું અહીં તમને ઉદાહરણ આપું છું. 3x + 5 = 0. આમાં એક જ ચલ છે. શું છે? એક જ ચલ છે અને ચલની ઉપર ઘાત પણ કેટલી છે? એક જ છે. ચલ એક હોય અને ચલની ઉપર ઘાત એક જ હોય તો તેને એક ચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. પણ આપણે એક ચલ સુરેખ સમીકરણ તો ધોરણ 8 માં શીખી ગયા છે. હવે આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે અભ્યાસ કરીશું. દ્વિચલ એટલે જેમાં બે ચલ આવતા હોય. હવે હું આ ઉદાહરણ આપું છું. 2x + 3y - 5 = 0. આમાં x અને y બંને ચલ આવેલા છે તો તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. અને બંને ચલની ઘાત ઉપર એક એક ઘાત છે એટલા માટે તેને દ્વિચલ છે. જો x ની ઉપર x અને y ચલ આવેલા હોય અને x અને y ની ઉપર જો બે ઘાત ત્રણ ઘાત કોઈ પણ ઘાત હોય તો તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવામાં આવશે નહીં. તો પછી તે શું થઈ જશે? દ્વિઘાત અને ત્રિઘાત થઈ જશે. પણ જ્યારે બે ચલ આવેલા હોય, બંને ચલની ઉપર એક જ ઘાત આવેલી હોય તો તેને શું કહેશું? દ્વિચલ સુરેખ સમીકરણ કહેશું. આપણે શીખી ગયા છે એક ચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ. હવે આ કોષ્ટક એક ખાસ મહત્વનો કોષ્ટક છે. આ કોષ્ટકના આધારે કોઈ પણ બોર્ડની એક્ઝામમાં ફરજિયાત 1 માર્કનો MCQ હોય છે અને આપણા સિલેબસના ઓછામાં ઓછા 14 થી 15 દાખલા છે એ આની મદદથી સોલ્વ થઈ શકે છે. તો હવે આપણે આનો અભ્યાસ કરીએ. એક વસ્તુ સમજતા જઈએ અને કરતા જઈએ. પેલું એમ છે, આ હું તમને સમીકરણ કોઈ પણ આપી દીધેલ છે. આ એક સમીકરણ, આ બીજું સમીકરણ. આને આપણે શું કહીશું? A1 અને B1 અને C1. આને બીજું સમીકરણ હોય તો A2 અને B2 અને C2. હવે હું તમને પહેલા જ કહી દઉં છું એક સમીકરણ 3x + 5y - 7 = 0. પેલું હશે તેને A1, બીજું હશે તેને A2, ત્રીજું હશે તેને A3. પછી નીચે હશે તેને B1, આને શું કહેશું? B2, સોરી આને A1 અને B1 અને C1 અને A2, બીજું સમીકરણ છે તો A2 અને B2 અને C2. તમારે યાદ આ રીતના રાખવાનું છે A B C. પહેલું એક સમીકરણ હોય તો A1 B1 C1, બીજું સમીકરણ હોય તો A2 B2 C2, ત્રીજું સમીકરણ હોય તો A3 B3 C3. આ રીતે અભ્યાસ કરી શકો છો. હવે આપણે જોઈએ, આવું તમને કોઈ પણ સમીકરણ આપેલું હોય ત્યારે A1 A2 બરાબર શું લેવું? જો A1 બરાબર શું દેખાય છે? જોજો 2. A2 બરાબર શું દેખાય? 4. મેં લઈ લીધા 2/4. ભાગ ઉડે છે, ભાગ ઉડે 2 દુ 4 એટલે 1/4 શું લખ્યું? 2. હાલો B1 B2. B1 બરાબર 3, B2 બરાબર 2, 3/2. હવે કોઈ ભાગ ઉડતો નથી. C1/C2 -5/2. સોરી, તો હવે આમાં ભાગ ઉડે છે. સોરી, હું લખતા ભૂલી ગયો છું. માઇનસ માઇનસ ઉડી જશે. શું આવશે? +5/2. હવે તમે જોશો એ કઈ કિંમત તમને સરખી દેખાય છે? આ કિંમત, આ કિંમત અને આ કિંમત એ કઈ સરખી દેખાતી નથી. તો ગુણોત્તરની સરખામણી કરવી હોય તો A1 A2 અને B1 B2 સરખું નથી. જો A1 અને B1 જ્યારે સરખું ન હોય, કોઈ પણ સમીકરણની વાત કરું છું અત્યારે, A1 A2 અને B1 B2 સરખું ન હોય તો એનો મતલબ એમ થાય કે રેખા કેવી મળશે? કોઈ પણ તમે આલેખ દોરો તો આલેખની રેખા છેદતી હોય એવી રેખા મળશે. છેદતી એટલે આ એક રેખા આવી હશે, એક રેખા આમ હશે, બંને કોઈ પણ એક બિંદુએ છેદતી હશે. હા, બેઝિક અર્થઘટન શું છે? અનન્ય ઉકેલ. અનન્યનો મતલબ શું થાય? એક અને માત્ર એક જ ઉકેલ. જે બે રેખાઓ એક બિંદુમાં છેદશે એ તેનો શું થશે? ઉકેલ થશે. તો અનન્ય ઉકેલ, એક અને માત્ર એક જ ઉકેલ. સુસંગત છે કે નહીં? તો જ્યારે કોઈ પણ રેખા એક ઉકેલ આપતી હોય
કોઈ પણ રેખાનો ઉકેલ મળતો હોય તો એ શું કહેવાય? સુસંગત છે. જ્યારે ઉકેલ ન મળે તો એનો મતલબ એમ થાય કે સુસંગત નથી. તો આખું પહેલું સ્ટેપ છે. આવું કોઈ પણ સમીકરણ આપેલું હોય ત્યારે તમારે પેલો ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તરનું અર્થઘટન આ ખાસ કરીને યાદ રાખવાનું છે કે a1 a2 નોટ ઇક્વલ ટુ b1 b2. આવું જ્યારે હોય ત્યારે છેદતી રેખાઓ મળશે, એક બિંદુમાં છેદશે, એક જ ઉકેલ મળશે અને શું થશે? સુસંગત છે. હવે કોઈ પણ આવું બીજું એક સમીકરણ આપી દીધું છે, હું અહીં લખું છું 2/4 2/4 a1 a2. તો ભાગ ઉઠશે 1/2. બીજું 3/6 3/6 ભાગ ઉઠશે 3 દુ 6 1/2. -12/-24 માઇનસ માઇનસ ઉડી જશે 12 દુ 24. તો આનો મતલબ એમ થયો a1 a2 b1 b2 અને c1 c2 ત્રણે ત્રણ કેવા છે? સમાન છે. તો અહીં લખીશ ગુણોત્તરની સરખામણીમાં a1 a2 b1 b2 અને c1 c2 ત્રણેય કિંમત શું છે? સરખી છે. જો ત્રણેય કિંમત સરખી હોય a1 b1 અને c1 ની તો મોસ્ટ ઓફ આલેખ કેવો મળે? હું અહીં દોરું છું. આલેખ તમને સંપાતી રેખા મળશે. સંપાતીનો મતલબ એમ થાય એક જ રેખા ઉપર બંને રેખાઓ ભેગી થઈ ગઈ હશે. આ એક જ રેખા ઉપર બે રેખાઓ પર તમને અલગ અલગ નહીં દેખાતી હોય, એક જ રેખા ઉપર બંને રેખાઓ શું થઈ ગઈ હશે? ભેગી થઈ ગઈ હશે. તો એનો મતલબ એમ થાય સંપાતી રેખા મળે છે. તો સંપાતી રેખા હોય તો ઉકેલ શું થાય? અનંત ઉકેલ. આમાં બે રેખાઓ છેદતી હતી, કેટલા બિંદુમાં છેદતી? એક જ બિંદુમાં છેદતી હતી તો એક ઉકેલ મળતો હતો. આમાં બંને રેખાઓ છે એકબીજા ઉપર પ્રત્યારોપણ, એકબીજા ઉપર સંપાતી થઈ જશે એટલે ઉકેલ શું થશે? અનંત ઉકેલ. એનો ઉકેલ અનંત હશે ને સુસંગત છે ને સાથે સાથે સુરેખ અવલંબી પણ છે. ત્રીજું સમીકરણ 2x + 3y - 6 બરાબર આવા બે સમીકરણ કોઈ પણ આપેલા હોય ત્યારે શું કરવાનું છે? કોઈ પણ આવા બે સમીકરણ આપેલા હોય તો 2/6 એટલે 1/3 થશે, 3/9 1/3 થશે, -6/-10 સોરી -10. તો હવે શું થશે? માઇનસ માઇનસ ઉડી જશે. આનો ભાગ આમ પડે 3 દુ 6 5 દુ 10 બે ઉડી જાય 3/5. તમે જોશો કે a1 a2 અને b1 b2 બે સરખા છે પણ c1 સરખો નથી. તો એનો મતલબ એમ થાય આ બે સરખા હોય અને જ્યારે c1 c2 સરખું ન હોય તો એનો મતલબ એમ થાય બે રેખા સમાંતર, બે રેખા સમાંતર મળશે, એકબીજાને એક પણ બિંદુમાં છેદશે નહીં. જો બે રેખાઓ એક પણ બિંદુમાં ન છેદે તો એનો મતલબ એમ થાય ઉકેલ મળશે નહીં. કારણ કે જો રેખા છેદે એકબીજાને તો જ ઉકેલ મળશે, બાકી બંને રેખાઓ જ્યારે સમાંતર હશે ત્યારે તેનો એક પણ ઉકેલ મળશે નહીં. તો ઉકેલ નથી. શું થશે? બેઝિક અર્થઘટન શું થશે? ઉકેલ નથી. તો ઉકેલ ન હોય તો સાથે સાથે સુસંગત પણ નથી. કારણ કે સુસંગત ક્યારે હોય? જો ઉકેલ મળે તો જ સુસંગત હોય, બાકી સુસંગત હોતું નથી. તો આ ખાસ કરીને કોષ્ટક છે એ ધોરણ 10 માટે જે આપણે ઓબ્જેક્ટિવ માટે મહત્વનો છે, એ સાથે સાથે આપણે પ્રશ્ન જોશું ત્યારે આ શરત મહત્વની છે. તમને આ શરત આપેલી હોય એટલે સીધું તમારે કહી દેવાનું કે એનો મતલબ એમ થાય કે છેદતી રેખા મળશે અથવા ઉકેલ કેટલો મળશે? એક મળશે. ત્રણે ત્રણ સમાંતર હશે તો સંપાતી રેખા મળશે અને ઉકેલ કેવો છે? અનંત છે. આવી જ્યારે શરત હોય તો એનો મતલબ એમ થાય બંને રેખા સમાંતર હશે અને ઉકેલ નથી. તો હવે આપણે પહેલા દાખલાથી શરૂઆત કરીએ. હવે સ્વાધ્યાય 3.1 નો પહેલો દાખલો છે. આફતાબ તેની દીકરીને કહે છે, બે વ્યક્તિ સાથે આમાં સંબંધ છે, આફતાબ અને તેની દીકરી. આપણું ચેપ્ટરનું નામ જ દ્વિચલ સુરેખ સમીકરણ છે, તો કોઈ પણ આપણે બે ચલ ધારવા પડશે. આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા કેટલા ગણી છે? 7 ગણી છે. હાલ તો પહેલા આપણે ધારી લઈએ કોઈ પણ કિંમત, કોઈ પણ આફતાબ અને તેની દીકરી વિશે. તો હું ધારી લઈશ, ધારો કે આફતાબની ઉંમર x હોય તો એની દીકરીની ઉંમર શું થશે? y. તો હવે ધારો કે
ધારો કે આફતાબની ઉંમર x, આફતાબની ઉંમર x અને તેની દીકરીની ઉંમર શું ધારીશ y, અને દીકરીની ઉંમર y. હાલો એટલું ધરાઈ ગયું છે. આફતાબની ઉંમર x, તેની દીકરીની ઉંમર y. 7 વર્ષ પહેલા, હવે હું અત્યારે ઉદાહરણ આપું કે મારી ઉંમર અત્યારે 28 વર્ષ હોય તો મારી 8 વર્ષ પહેલાની ઉંમર, તો પહેલા આવે ત્યારે માઇનસ થાય. હું એમ કહું અત્યારે મારી ઉંમર 28 વર્ષ હોય તો 8 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હશે? 20 વર્ષ હશે. તો પહેલા આવે તો શું કરવું પડશે? માઇનસ. હું એમ કહું કે મારી 5 વર્ષ પછી ઉંમર હજી કેટલી હશે? તો 5 વર્ષ તો આમાં શું કરવું પડશે? પ્લસ કરવા પડશે. પહેલા આવે તો શું કરવું પડશે? માઇનસ. આ બે શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલા આવે તો માઇનસ થશે ને પછી આવે તો પ્લસ થશે. તો હવે આફતાબે શું કીધું છે ને કે 7 વર્ષ પહેલા મારી ઉંમર, તો 7 વર્ષ પહેલા એની ઉંમર લખી નાખીએ, એની દીકરીની ઉંમર લખી નાખીએ. તો અહીં લખું છું 7 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર, આફતાબની ઉંમર શું થશે? x - 7 અને તેની દીકરીની ઉંમર શું થશે? y - 7 અને તેની દીકરીની ઉંમર y - 7. હાલ મેં લખી નાખ્યું છે અહીં સુધીનો દાખલો આપણો પૂરો થયો. 7 વર્ષ પહેલા મારી ઉંમર, તો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર અને 7 વર્ષ પહેલા એની દીકરીની ઉંમર. હાલ હવે અહીંથી લખવાનું છે 7 વર્ષ પહેલા મારી ઉંમર, મારી ઉંમર એટલે કોની ઉંમર? આફતાબની ઉંમર. તે વખતની તારી ઉંમર કરતા કેટલા ગણી છે? 7 ગણી હતી. તો હવે આખું સમીકરણ એને જ લખીશ અહીં. 7 વર્ષ પહેલા મારી ઉંમર, 7 વર્ષ પહેલા મારી ઉંમર, એ આખું સમીકરણ અહીં દર્શાવી જ દઉં છું. 7 વર્ષ પહેલા મારી ઉંમર એટલે 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર શું થશે? x - y 7. હાલ તે વખતની તારી ઉંમર, એ વખતની તારી ઉંમર ને લખી નાખીએ y - 7. એના કરતા કેટલા ગણી હતી? 7 ગણી હતી. તો કેટલા વડે ગુણવા પડશે? 7 વડે. પાછું કહું છું 7 વર્ષ પહેલા મારી ઉંમર, તો મેં લખી નાખી x - 7. તે વખતની તારી ઉંમર કરતા કેટલા ગણી છે? 7 ગણી છે. હાલ હવે સમીકરણનું સાદું રૂપ આપો. 7 નો ગુણાકાર y સાથે થાય, 7 નો ગુણાકાર 7 સાથે થાય. તો સાદું રૂપ શું આવશે? x - y 7y 7 7 49. બધાને સમીકરણની એક બાજુ લઈ લો છું તો આ સહી પ્લસ છે એ શું થશે? માઇનસ. આ માઇનસ છે એ શું થશે? પ્લસ. તો હાલો x - y -7y પ્લસ 49 બરાબર 0. હાલો જે સમીકરણમાં x આપણી પાસે એક જ છે, 7y એક જ છે, એ લખી નાખો છો x - 7y. હાલ આ -7 છે, આ પ્લસ 49 છે, વિરુદ્ધ નિશાની છે, શું થશે? બાદબાકી થશે. 49 માંથી 7 જશે તો શું થશે? 42 થશે. મોટા પદની નિશાની પ્લસ, પ્લસ 42 બરાબર 0. હાલો x - 7y પ્લસ 42 બરાબર 0. આ એક સમીકરણ થઈ ગયું છે. હવે આપણે બીજું સમીકરણ અહીંથી દાખલો બાકી છે. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર, તો 3 વર્ષ પછી તેની ઉંમર એ લખવી પડશે અને તેની દીકરીની ઉંમર એ લખવી પડશે. તો હવે હું અહીં લખીશ 3 વર્ષ પછી, 3 વર્ષ પછી આફતાબની ઉંમર શું થશે? x હતી. 3 વર્ષ પછી શું થશે? x + 3. 3 વર્ષ પછી આફતાબની ઉંમર શું થશે? x + 3 અને તેની દીકરીની ઉંમર શું થશે? y + 3. તેની દીકરીની ઉંમર y + 3.
હવે જે શરત કીધી હતી આગળની શરત જેમ છે એ જ રીતના શરત છે. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર આફતાબની ઉંમર 3 વર્ષ પછી તો x + 3. હાલો એ તે વખતની તારી ઉંમર y + 3 એના કરતા કેટલા ગણી છે 3 ગણી છે. તો અહીં કેટલા વડે ગુણવા પડશે 3 વડે. અહીં કેટલા વડે આપણે ગુણ્યા 7 વડે. કેમ તે પહેલા સમીકરણમાં અહીંયા એમ કીધું 7 ગણી હશે પછી કેટલા ગણી કીધી 3 ગણી છે. હાલો સાદુરૂપ આપી દે. x + 3 બરાબર 3 નો ગુણાકાર y સાથે 3 નો ગુણાકાર 3 સાથે થશે. 3 ગુણ્યા y એટલે 3y 3 ગુણ્યા 3 એટલે 9. બધાને સમીકરણને એક બાજુ લઈ લઉં છું. શું થશે x + 3 આ પ્લસ છે આ બાજુ આવશે તો શું થશે માઇનસ. આ પણ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ. બરાબરની સામે કંઈ નથી તો શું મૂક દઉં 0. હાલો આ બે સમીકરણમાં કોઈ નથી એક જ પદ છે એટલે લખ નાખું છું. આ તમારે જોવાનું છે એક પ્લસ છે એક માઇનસ છે વિરુદ્ધ નિશાની છે બાદબાકી થશે તો સમીકરણ અહીં શું આવશે પેલા x - 3y એ તો લખી નાખ્યું છે. વિરુદ્ધ નિશાની છે બાદબાકી થશે 9 માંથી 3 જશે મોટા પદની નિશાની માઇનસ. હાલો હવે તમને બે સમીકરણ મળી ગયા x - 3y - 6 અને x - 7y + 42. આને સમીકરણ નંબર 1 કહી દઈએ આને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે સમીકરણ 1 અને 2 જ આપણે મેળવશે એ આપણે હવે ઉકેલીએ છીએ. હવે હું આ દાખલો છે આ રકમ છે ચેકી નાખું છું. x - 3y - 6. હાલો બે સમીકરણને હું ઉપર લખી નાખું છું. x - 7y + 42 બરાબર 0 અને અહીં લખી નાખું છું x - 3y - 6 બરાબર 0. હવે બંને સમીકરણમાંથી આપણી અનુકૂળતા હોય તે પ્રમાણે કરતા કરવાનું છે. કાંક તો x ને કરતા બનાવીશ કાંક તો y ને. જે આપણી અનુકૂળતા મુજબ કરતા બનાવવાના છે. કોઈ પણ ને કરતા બનાવી શકાય છે. હું આમાં x ને કરતા બનાવીશ તો સરળતા રહેશે. તો આમાં કેને કરતા બનાવવા જોશે x ને. આ 7 છે આ બાજુ જશે તો શું થશે માઇનસ છે તો પ્લસ. તો x બરાબર +42 જ હતું ને 7y + 42. ચાલો તો આ બેયને હું બરાબરની સામેની સાઈડ જવા દઈશ તો શું થશે x બરાબર માઇનસ છે તો પ્લસ આ પ્લસ છે તો શું થઈ જશે માઇનસ. હાલો એક થઈ ગયું. આમાં હું x ને રહેવા દઈશ બાકી બધાને ઓલી બાજુ જવા દઈશ તો x બરાબર 3y + 6. હાલો હવે તમારે y ની કિંમત કોઈ પણ કિંમત ધારવાની છે. હવે હું y બરાબર શું લઉં છું જે કિંમત લેવી હોય તે લઈ શકો છો. y બરાબર 0 લેતા. હાલો y બરાબર તમે 0 લો તો શું થશે સમીકરણ x બરાબર 7 0 - 42 તો x બરાબર શું આવશે -42. હાલો બીજું શું આપણે લઈએ y બરાબર 1 લઈએ. બે જ લેવાના છે y બરાબર 1 લેતા. y બરાબર તમે 1 લેશો એટલે શું આવશે x બરાબર 7 1 - 42 તો 7 માંથી 42 જશે એટલે શું વધશે 35 તો x બરાબર -35. ઉકેલ શું આવ્યો એ નીચે લખી નાખું છું આનો ઉકેલ -42 x બરાબર અને 0. બીજો ઉકેલ શું આવ્યો -35 અને 1.
આ રીતનો ઉકેલ મળશે. જે રીતના આમાં ઉકેલ શોધ્યો છે એ જ રીતનો આમાં ઉકેલ. હાલો પેલું શું લઈ લો, y બરાબર 0 લેતા. y બરાબર હું 0 લઈશ તો y ની જગ્યાએ શું આવી જશે 0. તો x બરાબર 3 × 0 + 6 તો x બરાબર 6. એક થઈ ગયું. y બરાબર 1 લઈ લો તો y બરાબર 1 લેતા. y બરાબર હું 1 લઈશ એટલે સીધું શું મળશે, x બરાબર 3 × 1 + 6. 3 એકુ 3, 3 માં 100 ઉમેરશું તો 9, x બરાબર 9. હાલો થઈ ગયું છે. નીચે સમીકરણ આવ્યા હોય મને લખાવી નાખો. x અક્ષ 100 હોય ત્યારે 0 તો 100 0, 9 1, 9 1. બધાના બે બે સમીકરણ મેં લખ્યા છે. હવે હું આલેખ દોરીશ. આલેખ દોરીશ તો x અક્ષ ઉપર કેટલા આવશે, વધી વધીને -42 સુધી મારે દોરવો પડશે. હવે -42 સુધી મારે દોરવો હોય તો કઈ રીતના દોરીશ? હું આલેખ છે હું ચેકી નાખું છું. આલેખ જ મોટો દોરું છું. ખાલી આમ રહેવા દઈશ. યામ હું અહીં ઉપર લખી નાખું છું. -42 0, -35 1. પછી આ બીજા સમીકરણના છે 6 0 અને 9 1. હવે જ્યારે હું આલેખ દોરીશ તો મને ખ્યાલ છે કે મારે x અક્ષ ઉપર -42 સુધી લેવાનું છે. તો હું x અક્ષ ઉપર સેટ -42 સુધી મારે લેવાનું છે અને y અક્ષ ઉપર કેટલું છે, વધારેમાં વધારે 1 સુધી છે, કોઈ ફરક પડતો નથી. હાલો y અક્ષ ઉપર તો આમ લખી નાખીશ 1 2 3 4 5 6. હવે x અક્ષ ઉપર હું 5 5 ના ગાળા રાખીશ. કેટલા? 5. કેમ તો 42 સુધી કોઈ દી 1 અરે 42 સુધી માં આવી શકે નહીં. તો કેટલા કેટલાનો ગાળો રાખીશ? 5 10 -5 -10 -15 -20 -25 -30 -35 -40 -45 -50. આ બાજુ જોઈએ આપણે 5 10 15 20 25 30. આ x અક્ષ છે, આ શું છે, y અક્ષ. હવે હું દરેક બિંદુને દર્શાવું છું. પહેલા -42 તો ઓછામાં ઓછું મારું અહીં આવશે -42. એપ્રોક્સ આપણે આલેખમાં વ્યવસ્થિત એકદમ પરફેક્ટ આલેખ થાય. અહીં બુકમાં આપણે પરફેક્ટ આલેખ મેળવી શકતા નથી. -42 0. હવે -35 1 તો અહીં -35 છે, y અક્ષ ઉપર 1. હાલો -35 1. આ બે બિંદુ મળી ગયા છે. હું સીધી રેખા દોરી નાખીશ. હાલો આ બે. હવે આ મેળવીએ 6 0. તો 6 ક્યાં હશે? એપ્રોક્સ અહીંયા હશે. એપ્રોક્સ અંદાજિત અહીંયા હશે 6 0. બીજું છે 9 1. તો 9 ક્યાં હશે? અહીં બાજુમાં જ હશે 9 1. તો આ રીતનું થશે. હવે આ બે આલેખને મારે લંબાવવાના છે. આ બે આલેખને તો એક આલેખ હું આમ દોરીશ, સીધે સીધી રેખા દોરીશ. બીજો આલેખ છે હું આમ સીધે સીધી રેખા દોરીશ. તો આ બે આલેખ ઉપરથી આપણને શું માહિતી મળશે? આ બે આલેખ ઉપરથી તો આ બે આલેખને તમે લંબાવશો આલેખ પોથીની ઉપરથી. આ આલેખને તમે લંબાવશો એટલે એક બિંદુ એવું આવશે કે બંને આલેખ શું થઈ જશે? ભેગા થઈ જશે. અહીં આપણે આલેખ છે બંને ભેગા થતા નથી.
કારણ કે આલેખ માટે વ્યવસ્થિત ખાલી માર્ગદર્શન આપ્યું છે કે આ રીતનો આલેખ દોરવાનો છે. તો તમે આલેખને બંને લંબાવશો એટલે તમને એક બિંદુએ ભેગા થઈ જશે. જે બિંદુએ છેદ છે એ તેનું શું થશે? છેદ બિંદુ થશે. અહીં લખવું હોય તો વધારે લખી નાખવાનું. આ આલેખ છે કઈ રેખાનો છે? આપણે જે આગળ બે સમીકરણ મળ્યા હતા એમાં એક સમીકરણ આનું જે સમીકરણ હતું એનો આ આલેખ છે, બીજું આનું જે સમીકરણ હતું તેનો શું હતો? બીજો આલેખ હતો. હવે